ઉપલેટામાં ડોક્ટરથી દૂર રહો અને સ્વાસ્થ્ય કઈ રીતે જાળવી શકાય તેને લઈને વિનામૂલ્યે હેલ્થ અવેરનેસ શિબિર યોજવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના કડવા પટેલ સમાજ ખાતે ધોરાજીના ખ્યાતનામ ડોક્ટર સુરેશ પટેલનો એક હેલ્થ અવેરનેસ શિબિર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાર્યક્રમનું આયોજન ઉપલેટાના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા વિનામૂલ્યે કરવામાં આવ્યો હતો અને લોકો પોતાનું આરોગ્ય કઈ રીતે સારી રીતે જાળવી શકે અને સ્વસ્થ કઈ રીતે રહી વર્તમાન સમયની અંદર વધતી જતી બીમારીઓ અને જેનેટિક બીમારીઓથી બહાર આવી શકે તે માટેના વિનામૂલ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ ભાવેશ ગોહિલ, ઉપલેટા। જય દ્વારકાધીશ। આજે તારીખ 13/4 ને રવિવારના અમે આ બધા આયોજકો જેમાં મજબૂતભાઈ હુંબર, મનોજભાઈ નંદાણીયા, નીતિનભાઈ અઘેરા અને કેશુભાઈ કરંગિયા અમે 5 લોકોએ એક હેલ્થ અવેરનેસ શિબિરનું આયોજન કર્યું હતું। એમાં સૌરાષ્ટ્રના નામાંકિત જે ડોક્ટર છે એવા શ્રી સુરેશભાઈ પટેલ ધોરાજીવાળા એમને ફ્રીમાં આ શિબિર માટે અહીંયા પધાર્યા હતા અને અંદાજિત 700 થી 800 વ્યક્તિની શિબિરમાં લગભગ સાહેબ દ્વારા 1 થી 1.5 કલાક હેલ્થ અવેરનેસ વિશેની વાત કરવામાં આવી હતી। સાહેબની વાત ઓથેન્ટિક અને સાયન્ટિફિક હતી અને બધા શ્રોતાઓએ એમની વાત શાંતિથી સાંભળી અને ત્યારબાદ જે વાતને રિલેટેડ મતલબ હેલ્થને રિલેટેડ અમુક જે પ્રશ્નો હતા એ પોતપોતાની રીતે બધા પૂછ્યા છે અને સાહેબે બહુ સારો પ્રયત્ન કર્યો છે એ સવાલના જવાબ આપવા માટે। તો આ તકે હું અમારા જે આયોજન મંડળની ટીમ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ડૉક્ટર સુરેશ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે કિંમતી સમય કાઢી અને ઉપલેટાની જનતા માટે આવી સરસ મજાની શિબિર ફ્રી ઓફ અમને કરી દીધી। આજના આ મીટિંગનો હેતુ ખાલી એટલો જ હતો કે લોકો બીમાર પડે પછી હોસ્પિટલમાં જવાનું થાય, બીમાર પડે પછી આટલો બધો ખર્ચ થાય, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, એને બદલે આ જે લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે કે જિંદગી જીવતા આવડતી નથી એ સારી રીતે જીવી શકાય એના માટે શું કરવું અને આવા દર્દોથી દૂર રહી શકાય એના માટે શું કરવું જોઈએ એનું સારી રીતે વ્યવસ્થિત રીતે જો સમજણ આપવામાં આવે તો મને એમ લાગે છે કે ઘણું મોટું સારું કાર્ય થયું હશે એમ હું માનું છું। એના માટેનો મારો આ નમ્ર પ્રયાસ છે। આજે મને એમ લાગે છે કે 800 થી 1000 જેટલા લોકો હશે અને એમાંથી મોટાભાગના લોકો છેલ્લે સુધી શાંતિથી મને સાંભળ્યું છે અને એમાંથી ઘણા બધા પ્રશ્નો ઊભા થયા અને એ પ્રશ્નોનું નિરાકરણ મેં સારી રીતે પૂરું કરવાનો પ્રયત્ન કર્યો છે। એના માટે મને એમ લાગે છે કે મારો આજનો આ દિવસ સફળ થયો ગણાશે।